માતમ મિત્રો, મારું નામ ગૌરવ છે. હું થર્ડમાં અભ્યાસ કરું છું. આપણા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. તો ચાલો આપણે જાણીએ એમાં શું શું જોઈએ. સેલ હોલ્ડર, કનેક્ટર પિન, પુશ બટન, રેડ એલઈડી અને હંમેશા બ્લેક વાયર નેગેટિવ અને રેડ વાયર પોઝિટિવ હોય છે. બે એક્સ્ટ્રા વાયર. તો ચાલો આપણે બનાવીએ. શું શું જોઈએ તો આપણે રેડ એલઈડીના બેઝમાં ફિટ કરીશું. પછી આપણે ત્યારબાદ સેલ હોલ્ડરને ફિટ કરીશું. પછી આપણે કનેક્ટર પિનને બેઝમાં લગાડશું. પછી આપણે પુશ બટનને અહીંયા ફિટ નેગેટિવ વાયરને કનેક્ટર પિનમાં ફિટ કરીશું. ત્યારબાદ રેડ વાયરને આપણે પણ કનેક્ટર પિનમાં ફિટ કરીશું અને એક કનેક્ટર પિનને અહીંયા લગાડીને અને બેઝમાં કનેક્ટર પિન અહીંયા નેગેટિવ વાયરને ફિટ કરીશું. ત્યારબાદ આપણે બીજા બ્લેક વ્હાઇટ રેડ વાયરને આપણે કનેક્ટર પિનમાં ફિટ કરીશું. ત્યારબાદ આપણે રેડ વાયરને સેલ હોલ્ડરમાં ફિટ કરીશું. તો ચાલો આપણે જોઈએ મેજિક લાઇટ ચાલુ થાય છે કે નહીં. તો ચાલો આપણે જોઈએ. મેજિક લાઇટ બનાવીએ. તો જોઈએ આપણે મેજિક લાઇટમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે. આ છે ગ્રીન એલઈડી, આ છે પુશ બટન પિન, આ છે સેલ હોલ્ડર, આ છે સેલ, આ છે બે એક્સ્ટ્રા વાયર. તો ચાલો આપણે બનાવીએ. તો ગ્રીન એલઈડી ને બેઝમાં ફિટ કરીશું. આ પુશ બટન ને બેઝમાં ફિટ કરીશું. પછી પિન ને બેઝમાં ફિટ કરીને તેના વાયરને તેની સાથે જોઈન્ટ કરીશું અને ફરીથી પિન બેઝમાં ફિટ કરીશું. તેના પર વાયરને ફિટ કરીશું. હવે સેલ હોલ્ડરને ફિટ કરીશું. વંદે માતરમ મિત્રો, મારું નામ ભદ્રાબેન વિજયભાઈ છે. હું 3 ધોરણમાં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. જેના માટે જોઈએ કઈ કઈ વસ્તુ જોઈએ છે. આ પુશ બટન, બે એક્સ્ટ્રા વાયર, લાઇટ ગ્રીન લાઇટ, સેલ હોલ્ડર અને સેલ અને બેઝ પિન. તો ચાલો હવે જોઈએ લાઇટ કેવી રીતે બનાવવી. આ મેજિક લાઇટ નાના કરવાનું.
બટન. આ છે બેઝ. તો ચાલો આપણે મેજિક લાઇટ ચાલુ કરીએ. સૌપ્રથમ આપણે રેડ એલઈડીને લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. બીજી કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ પુશ બટન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. કનેક્ટર પિન સાથે ફિટ કરીશું. એક કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. વાયર ઓન કરીશું. ત્યારબાદ એક એક્સ્ટ્રા વાયર લેશું, તેને પણ કનેક્ટર પિન સાથે જોઈન્ટ કરીશું. એક એક્સ્ટ્રા લેશું, તેને પણ ચાલો આપણે મેજિક લાઇટ ઓન કરીએ. વંદે માતરમ મિત્રો, મારું નામ છે ગડારા સામી. હું ત્રીજા ધોરણમાં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. ચાલો આપણે મેજિક લાઇટ બનાવવા માટે કઈ કઈ વસ્તુ, આ બેઝ, કનેક્ટર પિન, સેલ હોલ્ડર, સેલ, પુશ બટન, બે એક્સ્ટ્રા વાયર અને ગ્રીન એલઈડી. ગ્રીન અને રેડ એલઈડી પોઝિટિવ અને ગ્રીન એલઈડી બ્લેક વાયર નેગેટિવ. તો ચાલો આપણે મેજિક લાઇટ બનાવીએ. સૌપ્રથમ આપણે બેઝમાં ગ્રીન એલઈડીને ફિટ કરશું. એક કનેક્ટર પિન લેશું, એમાં એલઈડીનો બ્લેક વાયર કનેક્ટ કરીશું. બીજી કનેક્ટર પિન લેશું અને એલઈડીનો રેડ વાયર પણ કનેક્ટ કરીશું. પછી પુશ બટન લેશું, પુશ બટનને પણ બેઝમાં ફિટ કરશું. પુશ બટનને બેઝમાં ફિટ કર્યા બાદ તેને કનેક્ટર પિનમાં કનેક્ટ કરીશું. પછી બીજી કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. તેને બીજા કનેક્ટર પુશ બટનના બીજા ટર્મિનલને કનેક્ટર પિન કનેક્ટ કરીશું. સેલ હોલ્ડર હોલ્ડરને પણ બેઝમાં ફિટ કરશું. તો એક એક્સ્ટ્રા વાયર લેશું, એક્સ્ટ્રા વાયરને પણ કનેક્ટર પિન સાથે કનેક્ટ કરીશું. બીજો એક્સ્ટ્રા વાયર તેને પણ કનેક્ટર પિનમાં કનેક્ટ કરીશું. પછી તેને પણ સેલ હોલ્ડરમાં ફિટ કરીશું. તો ચાલો આપણો મેજિક લાઇટ જોઈએ ચાલુ કરીએ. વંદે માતરમ મિત્રો, મારું નામ છે કથરોલા સ્નેહ. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. મેજિક લાઇટમાં બનાવવા કઈ વસ્તુ છે તે આપણે જોઈએ. ગ્રીન એલઈડી, પુશ બટન, કનેક્ટર પિન, સેલ હોલ્ડર ને સેલ. તો આપણે ચાલો મેજિક લાઇટ બનાવીએ. આપણે સૌપ્રથમ આપણે ગ્રીન એલઈડીને બેઝમાં ફિટ કરીશું. પછી કનેક્ટર પિન લેશું, એના પોઝિટિવ વાયરને લગાવીશું કનેક્ટર પિનમાં. પછી નેગેટિવ વાયરને પણ લગાવી દઈશું. પછી પુશ બટન લેશું. પુશ બટનને આપણે કનેક્ટર પિન સાથે જોઈન્ટ કરશું અને બીજી કનેક્ટર પિન લઈ તેને બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ આપણે સેલ હોલ્ડર લેશું, તેને બેઝમાં ફિટ કરીશું. પછી આપણે કનેક્ટર પિનમાંથી સેલ હોલ્ડરમાં કનેક્ટ કરીશું.
ચાલો આપણે મેજિક લાઇટ ઓન કરીએ. નમસ્તે મિત્રો, મારું નામ કાજુંદ્રા હેતાંશી છે. મારા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. ચાલો આપણે જોઈશી કે કઈ કઈ વસ્તુ જોઈશું મેજિક લાઇટમાં. આ છે મેજિક રેડ લાઇટ, આ છે બે વાયર, આ છે પુશ બટન, આ છે બેઝ, આ છે કનેક્ટર પિન, આ છે સેલ હોલ્ડર. ચાલો આપણે ફિટ કરશું. કનેક્ટ રેડ લાઇટ ને બેઝમાં ફિટ કરશું. પુશ બટન ને લેશું, પુશ બટન ને બેઝમાં ફિટ કરશું. કનેક્ટર પિન ને બેઝમાં ફિટ કરશું. રેડ લાઇટની પિનને ફિટ કરશું. બીજા વાયરને ફિટ કરશું. સેલ હોલ્ડર લઈશું, તેને પણ બેઝમાં ફિટ કરશું. કનેક્ટર પિન લઈશું, તેને પણ લાઇટ બેઝમાં ફિટ કરશું. બે એક્સ્ટ્રા વાયરને કનેક્ટર પિનમાં ફિટ કરશું. સેલ હોલ્ડર સાથે ફિટ કરશું. ચાલો આપણે જોઈશું કે લાઈટ ચાલુ થાય. વંદે માતરમ મિત્રો, મારું નામ છે કોટડિયા યજ્ઞવી. મારા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. આપણે મેજિક લાઇટમાં કઈ કઈ વસ્તુ જોશે તે જાણીએ. આ છે ગ્રીન લાઇટ, આ છે પુશ બટન, આ છે સેલ હોલ્ડર, આ છે સેલ, આ છે કનેક્ટર પિન, આ છે બે એક્સ્ટ્રા વાયર. તો ચાલો આપણે જોઈએ. પહેલા આપણે બેઝમાં ગ્રીન લાઇટ ફિટ કરીશું. ત્યારબાદ એક કનેક્ટર પિન લેશું. ત્યારબાદ આપણે એક સેલ હોલ્ડર લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ બે પુશ બટન લેશું, તેને બેઝમાં ફિટ કરીશું. તેને કનેક્ટર પિન સાથે જોઈન્ટ કરીશું. ત્યારબાદ એક એક્સ્ટ્રા વાયર લેશું. હવે આપણે જોઈએ કે તો આપણે મેજિક લાઇટ ઓન કરીએ. વંદે માતરમ મિત્રો, મારું નામ કુંડારિયા દર છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. તો આપણા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. તો ચાલો આપણે જોઈએ મેજિક લાઇટમાં કઈ કઈ વસ્તુની જરૂર છે. આ છે ગ્રીન એલઈડી, આ છે કનેક્ટર પિન, આ છે બે એક્સ્ટ્રા વાયર, આ છે પુશ બટન, આ છે સેલ હોલ્ડર અને સેલ. તો ચાલો આપણે બનાવીએ. સૌપ્રથમ ગ્રીન એલઈડી લેશું, તેને બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ બીજી કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ સેલ હોલ્ડર લેશું. ત્યારબાદ પુશ બટનને પણ બેઝમાં ફિટ કરીશું. તેને પણ કનેક્ટર પિન સાથે જોઈન્ટ કરીશું. ત્યારબાદ ત્રીજી કનેક્ટર પિન, ત્યારબાદ બે એક્સ્ટ્રા વાયર લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. તો ચાલો આપણે મેજિક લાઇટ ઓન કરીએ. વંદે માતરમ મિત્રો, મારું નામ છે રિખિયા પંથ. હું 3rd માં અભ્યાસ કરું છું. આપણા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. ચાલો આપણે મેજિક લાઇટ
હોલ્ડર, આ છે સેલ ને આ છે પુશ બટન. ચાલો આપણે બનાવીએ. ગ્રીન LED ને બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ એક કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. બીજી કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ પુશ બટન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ બીજી કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ સેલ હોલ્ડર લેશું. ત્યારબાદ એક્સ્ટ્રા વાયર લેશું, તેને પણ સેલ હોલ્ડરમાં ફિટ કરીશું. ચાલો આપણે મેજિક લાઈન ઓન કરીએ. અને માત્ર મિત્રો, મારું નામ લેખ્યા પ્લીઝ છે. મારા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઈટ. તો આપણે જોશું મેજિક લાઈટ બનાવવા. ધોરણ 3માં ભણું છું. મેજિક લાઈટ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે, ચાલો આપણે જોઈએ. આ છે સેલ હોલ્ડર, આ છે રેડ LED, આ છે એક્સ્ટ્રા વાયર, આ છે કનેક્ટર પિન, આ છે પુશ બટન. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. રેડ LED લઈશું, તેને બેઝમાં ફિટ કરીશું. તેને બંને બાજુ કનેક્ટર પિન રેડ LED ના રેડ વાયર એટલે પોઝિટિવ વાયરને કનેક્ટર પિન સાથે ફિટ કરીશું. રેડ LED ના બ્લેક વાયર એટલે નેગેટિવ વાયરને કનેક્ટર પિન સાથે ફિટ કરીશું. ત્યારબાદ પુશ બટન લેશું. પુશ બટનને બેઝ સાથે ફિટ કરીશું. પુશ બટનના બે ટર્મિનલ હોય છે. એક ટર્મિનલને કનેક્ટર પિન સાથે ફિટ કરીશું. એક કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. તેના બીજા ટર્મિનલને કનેક્ટર પિન સાથે ફિટ કરીશું. એક સેલ હોલ્ડર લેશું, સેલ હોલ્ડરને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ બે એક્સ્ટ્રા વાયર લેશું. એક એક્સ્ટ્રા વાયરને કનેક્ટર પિન સાથે ફિટ કરી તેના બીજા ખોડાને સેલ હોલ્ડર સાથે ફિટ કરીશું. ત્યારબાદ બીજા કનેક્ટર પિન લેશું. બીજા કનેક્ટર લેશું, તેને પણ કનેક્ટર પિન સાથે ફિટ કરીશું. તેના બીજા ખૂણાને સેલ હોલ્ડર સાથે ફિટ કરીશું. ચાલો આપણે મેજિક લાઈટ ઓન કરીએ. જય માતરમ મિત્રો, મારું નામ છે મુન્નર યામી. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઈટ. ચાલો આપણે જોઈએ કે મેજિક લાઈટમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે છે. આ છે એક રેડ LED, તેને બે ટર્મિનલ હોય છે. બ્લેક વાયર એટલે નેગેટિવ, રેડ વાયર એટલે પોઝિટિવ. આ છે કનેક્ટર પિન, આ છે બે એક્સ્ટ્રા વાયર, આ છે સેલ હોલ્ડર, આ છે સેલ, આ છે પુશ બટન. ચાલો આપણે મેજિક લાઈટ બનાવીએ. સૌપ્રથમ આપણે મેજિક લાઈટને બેઝમાં ફિટ કરીશું. પછી એક કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. પછી એક કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ એક પુશ બટન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. એક કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. પછી સેલ હોલ્ડર લેશું, તેને બેઝમાં ફિટ કરીશું. એક વાયર લેશું, તેને પણ કનેક્ટર પિન સાથે ફિટ કરીશું. પછી એક એક્સ્ટ્રા વાયર લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. ચાલો આપણે મેજિક લાઈનને ઓન કરીએ. વંદે માતરમ મિત્રો, મારું નામ નાગપ્રભા માર્કી છે. હું ધોરણ 3માં ભણું છું.
છે સેલ વર્ડન, એની અંદર છે સેલ. આ કનેક્ટર પિન ને આ બે એક્સ્ટ્રા વાયર. તો ચાલો આપણે બનાવીએ. પહેલા આ ગ્રીન લાઇટ ને અહીંયા લગાવવાનું, બેઝ ઉપર લગાવવાનું. પછી આ છે પુશ બટન ને અહીંયા લગાવવાનું. પછી કનેક્ટર પિન ને બેઝ સાથે ફિટ કરવાનું. પછી સેલ વર્ડન લેવાનું. અહીંયા બેઝ સાથે વસ્તુ. આ છે રેડ લાઇટ, આ છે કનેક્ટર પિન, આ છે સેલ હોલ્ડર ને આ છે સેલ. આ છે બટન, આ છે બે એક્સ્ટ્રા વાયર. હાલો આપણે મેજિક લાઇટ ને ઓન બનાવશું. તે પહેલા આપણે આ લાઇટ ને ફિટ કરશું. ત્યારબાદ આપણે એક જોઈન્ટ કરશે. બીજી કનેક્ટર પિન લઈને તેને બ્લેક વાયર સાથે જોઈન્ટ કરશે. ત્યારબાદ એક બેઝ લેશે, તેને અહીંયા ફિટ કરશે. ત્યારબાદ એક રેડ લેશે. ત્યારબાદ એક બ્લુ વાયરને કનેક્ટર પિન સાથે ફિટ કરશે. એક બેઝ લઈને તેમાં ફિટ કરશે. ત્યારબાદ એક્સ્ટ્રા વાયર લેશે, તેને અહીંયા ફિટ કરશે. ત્યારબાદ અહીંયા ફિટ કરશે. ત્યારબાદ આપણે બીજા કનેક્ટર પિન સાથે જોઈન્ટ કરશે. ચાલો આપણે મેજિક લાઇટને ચાલુ કરીએ. વંદે માતરમ મિત્રો, મારું નામ પાચોટિયા માહેર રતિભાઈ છે. હું થર્ડમાં અભ્યાસ કરું છું. આજે આપણે મેજિક લાઇટને બનાવીશું. ચલો આપણે જોઈએ શું મેજિક લાઇટમાં કઈ કઈ વસ્તુ જોઈએ. પહેલા આ છે ગ્રીન એલઈડી, કનેક્ટર પિન, બે એક્સ્ટ્રા વાયર, પુશ બટન, સેલ હોલ્ડર અને સેલ. આ છે બેઝ. સૌથી પહેલા આપણે કનેક્ટર પિન ગ્રીન એલઈડી ને બેઝમાં ફિટ કરીશું. પછી એક કનેક્ટર પિન લઈશું, એને પણ જોઈન્ટ કરીશું. બીજી કનેક્ટર પિન લઈશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. પછી આપણે પુશ બટન લઈશું અને કનેક્ટર પિન સાથે વાયર જોઈન્ટ કરીશું. પછી આપણે સેલ હોલ્ડર લેશું, તેને પણ બેઝમાં
ફિટ કરીશું. પછી બે એક્સ્ટ્રા વાયર લેશું, તેને પણ બેઝમાં ફિટ કરી સેલ હોલ્ડરમાં ફિટ કરીશું. બીજી કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરી સેલ હોલ્ડરમાં ફિટ કરીશું. ચલો આપણે લાઈન કરીએ. વંદે માતરમ મિત્રો, મારું નામ છે પટેલ જયસિંહ. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજનો આપણો પ્રોજેક્ટ છે મેજિક મેન. મેજિક મેન આપણે કઈ વસ્તુ છે તે આપણે જાણીએ. આ છે સેલ હોલ્ડર, આ છે સેલ, આ છે પુશ બટન, આ છે બે એક્સ્ટ્રા વાયર, આ છે ગ્રીન LED લાઇટ, આ છે કનેક્ટર. ચાલો આપણે મેજિક લાઇન બનાવીએ. સૌપ્રથમ આપણે ગ્રીન LED લાઇટને બેઝમાં ફિટ કરશું. ત્યારબાદ આપણે કનેક્ટર પિન લેશું, તેને આપણે ગ્રીન LED લાઇટના પોઝિટિવ વાયર સાથે કનેક્ટર પિનમાં ફિટ કરશું. ત્યારબાદ હજી એક પિન લઈ તેને પણ ફિટ કરશું બેઝમાં. ત્યારબાદ આપણે પુશ બટનને બેઝમાં ફિટ કરશું. ત્યારબાદ તેને પણ કનેક્ટર પિન સાથે જોઈન કરીશું. ત્યારબાદ બીજી કનેક્ટર પિન લઈ તેને પણ ટર્મિનલ સાથે જોઈન કરીશું. ત્યારબાદ આપણે સેલ હોલ્ડર લઈશું, તેને બેઝમાં ફિટ કરશું. ત્યારબાદ આપણે એક્સ્ટ્રા વાયર લેશું, તેને આપણે જોઈન કરશું. ત્યારબાદ બીજો એક્સ્ટ્રા વાયર લઈ તેને પણ કનેક્ટર પિન સાથે ફિટ કરીશું. ચાલો આપણે લાઇટ ઓન કરીએ. વંદે માતરમ મિત્રો, મારું નામ રાજકોટી આરાધ્યા છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે મારા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. ચાલો આપણે મેજિક લાઇટમાં કઈ કઈ વસ્તુઓ જોશે. કનેક્ટર પિન, સેલ હોલ્ડર, સેલ, બે એક્સ્ટ્રા વાયર, ગ્રીન LED ને પુશ બટન. ચાલો આપણે બનાવીએ. ગ્રીન LED ને બેઝમાં ફિટ કરીશું. કનેક્ટર પિનને બેઝમાં ફિટ કરીશું. બીજી કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. પુશ બટન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. પાછી એક કનેક્ટર પિન લઈ તેને બેઝમાં ફિટ કરીશું. સેલ હોલ્ડરને બેઝમાં ફિટ કરીશું. એક્સ્ટ્રા વાયર લઈ તેને સેલ હોલ્ડરમાં ફિટ કરીશું. બીજી કનેક્ટર પિન લઈ તેને ચાલો આપણે મેજિક લાઇટ ઓન કરીએ. વંદે માતરમ મિત્રો, મારું નામ રમાવત નીરવા છે. હું 3 માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. ચાલો મેજિક લાઇટ બનાવવા માટે કઈ કઈ વસ્તુ જરૂર પડી છે. સેલ હોલ્ડર, સેલ, બે એક્સ્ટ્રા
વંદે માતરમ મિત્રો, મારું નામ છે રતન કલા નમિયા. હું થર્ડમાં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. ચાલો આપણે મેજિક લાઇટનું નામ જોશું. આ છે ગ્રીન એલઈડી, આ છે સેલ, આ છે કનેક્ટર પિન, પુશ બટન, તેને પછી એક્સ્ટ્રા વાયર, ચાલો આપણે મેજિક લાઇટ ઓન કરીએ. વંદે માતરમ મિત્રો, મારું નામ છે હિયર. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. તો મારું પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. તો ચાલો આપણે મેજિક લાઇટ બનાવવાની કઈ કઈ વસ્તુ છે. પુશ બટન, સેલ બટન, કનેક્ટર, લાઇટ અને એક્સ્ટ્રા વાયર. ચાલો આપણે મેજિક લાઇટ બનાવીએ. મારું નામ ટ્યુટોરિયલ સાર્થ રવિભાઈ છે. આજે આપણે મેજિક લાઇટ વિશે જાણીએ. આ છે ગ્રીન એલઈડી, આ છે બે એક્સ્ટ્રા વાયર, આ છે સેલ હોલ્ડર, આ છે સેલ, આ છે પુશ બટન, આ છે કનેક્ટર કી. હાલો આપણે ફિટ કરીએ. પેલા ગ્રીન એલઈડી લઈશું, તેને પણ બેઝમાં ફિટ કરીએ. પિન લઈશું, તેને પણ બેઝમાં ફિટ કરીને આ પિન લઈશું, તેને બેઝમાં ફિટ કરીએ. પુશ બટન લઈશું, તેને બેઝમાં ફિટ કરશે. સેલ હોલ્ડર લઈશું, તેને પણ બેઝ છે. વંદે માતરમ મિત્રો,
ગેસ કરો છો? મારા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. આ છે પુશ બટન, આ છે રેડ એલઈડી લાઇટ, આ છે સેલ હોલ્ડર, આ છે બે એક્સ્ટ્રા વાયર, આ છે. ચાલો આપણે બેઝમાં ફિટ નામ બકાલી લિપિકા જાવેદભાઈ છે. મારા પ્રોજેક્ટનું નામ એલઈડી લાઇટ છે. એલઈડી લાઇટ છે. ચાલો આપણે કઈ કઈ વસ્તુ જોઈએ તે જાણીએ. બે એક્સ્ટ્રા વાયર, કનેક્ટર પિન, ગ્રીન એલઈડી, પુશ બટન, સેલ હોલ્ડર. તો ચાલો આપણે બેઝમાં ફિટ કરીએ. પહેલા સેલ હોલ્ડર લઈશું, ફિટ કરીશું. લાઇટ લેશું, કનેક્ટર પિન લેશું, કનેક્ટર પિન લેશું, બેઝમાં ફિટ કરીશું. ચાલો આપણે એલઈડી લાઇટ ઓન કરીએ. વંદે માતરમ મિત્રો, મારું નામ છે વાંજા પારથી. આજે આપણે આપણા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈશે. ગ્રીન એલઈડી, એક્સ્ટ્રા વાયર, પિન, સેલ હોલ્ડર અને સેલ ને પુશ બટન, બેલ. આપણે ચાલો બનાવીએ. સૌથી પહેલા આપણે લાઇટને બેઝમાં ફિટ કરીશું. કનેક્ટર પિનને પણ બેઝમાં ફિટ કરીશું. બીજી કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ પુશ બટન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ આપણે તેને પણ આપણે બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ આપણે એક્સ્ટ્રા વાયર લેશું, તેને કનેક્ટર પિનમાં ફિટ કરીશું ને સેલ હોલ્ડરમાં પણ ફિટ કરીશું. બીજો એક્સ્ટ્રા વાયર લેશું, તેને પણ સેલ હોલ્ડર સાથે મેચ કરીશું. હવે આપણે લાઇટ ચાલુ કરીએ. વંદે માતરમ મિત્રો, મારું નામ વિકલાપા નિત્ય છે. આપણા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. ચાલો આપણે મેજિક લાઇટમાં કઈ કઈ વસ્તુ જરૂર પડે. આ છે સેલ હોલ્ડર, આ છે એલઈડી લાઇટ, આ છે કનેક્ટર પિન, આ છે પુશ બટન, આ છે એક્સ્ટ્રા વાયર, આ છે બેઝ. ચાલો આપણે મેજિક લાઇટ બનાવીએ. શીલા ઉપર પ્રથમ આપણે લાઇટ લેશું,
તેને બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ કનેક્ટર પિન લેશું, તેને બેઝમાં ફિટ કરીશું. બીજી કનેક્ટર પિન લેશું, તેને બેઝમાં, ત્યારબાદ કનેક્ટર પિનને બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ પુશ બટન લેશું. તેને કનેક્ટર પિન સાથે જોઈન્ટ કરીશું. બીજી કનેક્ટર પિન લેશું, તેને બી કનેક્ટર પિન સાથે જોઈન્ટ કરીશું. ત્યારબાદ સેલ હોલ્ડર લેશું. ત્યારબાદ એક્સ્ટ્રા વાયર લેશું, તેને કનેક્ટર પિન સાથે સેલ હોલ્ડર સાથે જોઈન્ટ કરીશું. બીજું લેશું, તેને બે કનેક્ટર પિન સાથે જોઈન્ટ કરીશું સેલ હોલ્ડર સાથે. આપણે ચાલો મેજિક લાઇટ ઓન કરીએ. વંદે માતરમ મિત્રો, મારું નામ છે દેશપાથી દેખવાથી છે. આપણા પ્રોજેક્ટનું નામ છે મેજિક લાઇટ. ચાલો આપણે જાણીએ. આ છે સેલ હોલ્ડર, કનેક્ટર પિન, ગ્રીન એલઈડી, પુશ બટન, બે એક્સ્ટ્રા વાયર. ચાલો આપણે બનાવીએ. સૌપ્રથમ આપણે એલઈડી લાઇટ લેશું, તેને બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ એક કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. બીજી કનેક્ટર પિન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ એક પુશ બટન લેશું, તેને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ તેના એક ભાગને કનેક્ટર પિનમાં ફિટ કરીશું. બીજી એક કનેક્ટર પિન લેશું, જે પુશ બટનના બીજા ભાગને પણ તેમાં ફિટ કરીશું. ત્યારબાદ સેલ હોલ્ડર લેશું, ત્યારબાદ તેને પણ બેઝમાં ફિટ કરીશું. ત્યારબાદ એક એક્સ્ટ્રા વાયર લેશું, બીજો એક કનેક્ટર એક્સ્ટ્રા વાયર લેશું, તેને